વાત કરવી છે અમરેલી જિલ્લાની કે જ્યાં અવારનવાર દીપડાઓનો આતંક જોવા મળતો હોય છે અને જેથી કરીને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પણ રહેતો હોય છે। ખાસ કરીને બાળકો જ્યારે ભોગ બનતા હોય છે અમરેલી વિસ્તારના કે જ્યાં દીપડો આતંક દે છે ત્યારે હવે ખેતમજૂર તરફથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। રાત્રિના સમયે બાળકોને પાંજરામાં રાખવાનો આ પ્રયોગ કરવામાં આવ્યો છે। દિવસે ને દિવસે જ્યારે આ વિસ્તારોની અંદર દીપડાનો આતંક વધી રહ્યો છે ત્યારે માસૂમ બાળકો જીવ ન ગુમાવે, માસૂમ બાળકો દીપડાનો ભોગ ન બને તે માટે રાત્રિના સમયે બાળકો પાંજરાની અંદર સૂઈ રહે તે માટેનો આ નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે। સિંહ અને દીપડાનો બહુ ત્રાસ છે અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો। અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું કોઈ બૈરા મારે છે નહીં, બરાબર। બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું।